કચ્છ અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશ ગિરી એમ ગોસ્વામીએ વિભાગીય નિયામક એસટી વિભાગ ભુજને પત્ર પાઠવીને જણાવ્યું કે સવાસર નાકા થઈને એસટીની બસો પસાર થાય છે, ત્યાં સ્ટોપ કરે તેવી રજૂઆત 2 થી 3 વખત કરાઈ છે। રજૂઆતને પગલે તારીખ 15/4/2023ના રોજ ભુજ વિભાગના નિયામક દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું કે હવેથી અંજાર આવતી દરેક એસટી બસોને સવાસર નાકા થઈને જવું રહેશે, પરંતુ આ પરિપત્રનો અમલ થતો ન હોય રજૂઆત કરવાની ફરજ પડી છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ દ્વારા અંજાર ડેપોથી ગંગા નાકા ડાયવર્ઝન આપવામાં આવ્યું। તેનું કારણ જે તે સમયે સવાસર તળાવના આગેવાન અને પાણી વેસ્ટ ન જાય અને તે સિદ્ધેશ્વર તળાવમાં ઠલવાય તે માટે નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહ્યોના કારણે તે સમય પૂરતો આ ડાયવર્ઝન અમલ કરવાનો હતો, જે કાર્ય પૂર્ણ થઈ ગયા। 2 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છતાં ઘણી બધી બસો આજની તારીખે સવાસર નાકે જતી નથી। નિલેશ ગિરીની લેખિત રજૂઆત બાદ ભુજ વિભાગ સંબંધિત કચેરી દ્વારા ગુજરાતના તમામ ડિવિઝનને ફરી એક વખત લેખિત જાણ કરવામાં આવી છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।